નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડિફેન્સ સેક્ટર્સના વિશે વાત કરવાની છે, જે 5 મહિનાની અંદર આપણને ભારે ઘટાડો જોવા મળ્યો છે અને 21% સુધી આ ડિફેન્સ સેક્ટરના શેર્સ ઘટી ચૂક્યા છે. એટલે કે ડિફેન્સ ઇન્ડેક્સ છે એ 21% ઘટ્યો છે. તો શેરોમાં તો આપણને વધારે ઘટાડો જોવા મળી શકે છે. તો હવે બ્રોકરેજ હાઉસ એન્ટિક રિસર્ચે રોકાણકારોને ડિફેન્સ સેક્ટરના શેરોમાં રોકાણની સલાહ આપી છે અને 5 એવા શેર સૂચવ્યા છે જેમાં ભવિષ્યમાં સારું રિટર્ન મળી શકે છે. તો બ્રોકરેજ હાઉસે આ કયા 5 શેર સૂચવ્યા છે અને ટાર્ગેટ શું આપ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને ડિફેન્સ સેક્ટરમાં અને સરકારી શેરોમાં તમે રોકાણની ઈચ્છા ધરાવતા હોવ તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે. પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની માહિતી મેળવી લેવી જોઈએ, પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ. તો મિત્રો, વાત કરીએ છેલ્લા 3 વર્ષથી ઉડાન ભરી રહેલા ડિફેન્સ સેક્ટરમાં આ વર્ષે જુલાઈ મહિનામાં બ્રેક લાગી ગઈ છે. છેલ્લા 5 મહિનામાં એનએસસી ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ 21% ઘટી ચૂક્યો છે. ઘણા શેરના ભાવ તેના ટોચ લેવલથી લગભગ 50% સુધી ઘટી ગયા છે. કેટલાક સારા શેરના ભાવમાં થયેલા ઘટાડાના કારણે તેનું વેલ્યુએશન આકર્ષક બન્યું છે. આ જ કારણ છે બ્રોકરેજ ફર્મ એન્ટિક રિસર્ચે રોકાણકારોને ડિફેન્સ સેક્ટરના શેરોમાં રોકાણની સલાહ આપી છે અને 5 શેર સૂચવે છે જે ભવિષ્યમાં સારું રિટર્ન આપી શકે છે. એટલે કે 3 વર્ષથી આપણને ડિફેન્સ સેક્ટરના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી, પણ જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં શેરોમાં ઘટાડો આવ્યો 21% નો અને હવે આ ડિફેન્સ સેક્ટરના શેર 50% થી પણ વધારે ઘટી ચૂક્યા છે તેમના હાઈ લેવલથી. એમાં જ બ્રોકરેજ હાઉસે આ 5 શેરોમાં ખરીદીની સલાહ આપી છે. વેલ્યુ હાઉસ બ્રોકરેજ હાઉસ એન્ટિક રિસર્ચનું કહેવું છે કે ભારતીય ડિફેન્સ વિકાસમાં સંભાવનાઓ નબળી નથી, પરંતુ મજબૂત કમાણીની સંભાવનાઓની સાથે તેના દ્રષ્ટિકોણમાં સુધારો થયો છે. તાજેતરના ઘટાડા બાદ હવે ડિફેન્સ શેરને પોર્ટફોલિયોમાં સામેલ કરવાની એક શાનદાર તક મળી છે. બ્રોકરેજે આ શેરોમાં રોકાણની સલાહ આપી છે. એમાં એન્ટિક રિસર્ચે રોકાણકારોને હિન્દુસ્તાન એરોનોટિક એટલે કે HAL, ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે BEL, ભારત ડાયનેમિક્સ, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, પીટીસી ઇન્ડસ્ટ્રી ના શેરોમાં રોકાણની સલાહ આપી છે. HAL ના શેરે છેલ્લા 1 વર્ષમાં 50% નું રિટર્ન આપ્યું છે. ભારત ડાયનેમિક્સના શેરે છેલ્લા 1 વર્ષમાં 36% નો વધારો થયો છે, જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર 65% મોંઘા થયા છે છેલ્લા 1 વર્ષમાં. એટલે કે HAL, BEL, ભારત ડાયનેમિક્સ, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, પીટીસી ઇન્ડસ્ટ્રીના શેરોમાં રોકાણની સલાહ આપવામાં આવી છે. પછી વાત કરીએ કે એન્ટિક રિસર્ચે કહ્યું કે કેટલીક ડિફેન્સ કંપનીઓ મોટી ટિકિટ સાઇઝ વાળા ઉત્પાદનો ઉપર ધ્યાન આપ્યું છે. તેમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1A અને Su-13 MKI એરક્રાફ્ટનું અપગ્રેડ વર્ઝન સામેલ છે. તેની કુલ કિંમત 2.2 લાખ કરોડ રૂપિયા છે, જેના કારણે આ કંપનીઓ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2024માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 1.3 લાખ કરોડ રૂપિયાથી વધારે હતું, જે નાણાકીય વર્ષ 2025માં વધી 1.8 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે. પછી વાત કરીએ કે બ્રોકરેજે કહ્યું કે ડિફેન્સ સેક્ટરમાં સામાન્ય રીતે સરકારી કંપનીઓ ઉપર વધારે ફોકસ હોય છે, કારણ કે તેની સાઇઝ અને ટેકનોલોજી રેન્જ ઘણી વધી છે. પરંતુ હવે સેક્ટરમાં ખાનગી કંપનીઓ પણ ઝડપથી ઉભરી રહી છે, જે આ રોકાણની તકોને ઉપલબ્ધ કરાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બ્રોકરેજ હાઉસ એન્ટિક રિસર્ચે જણાવ્યું કે ડિફેન્સ સેક્ટર 21% ઘટી ચૂક્યું છે. હવે આ શેરોમાં પરફેક્ટ ટાઈમ છે કે આ શેરોમાં તમારે રોકાણ કરવું જોઈએ અને આવનારા સમયમાં સારી કમાણી થઈ શકે છે. જેમાં 5 શેર બ્રોકરેજ હાઉસે જણાવ્યા, તેમાં આપણે વાત કરીએ તો HAL, BEL, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, ભારત ડાયનેમિક્સ અને પીટીસી ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.